આણંદ ખાતે આવેલા 80 ફૂટના રોડ ઉપર સરદાર પટેલ બેન્ક્વેટ હોલમાં મેગા એજ્યુકેશન એક્સપો 2026નું આયોજન કરવામાં આવેલું છે, જેમાં એક જ જગ્યાએ 25 થી 30 યુનિવર્સિટી તથા કોલેજીસના રિપ્રેઝેન્ટેટિવ હાજર છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે દરેક કોલેજ અને યુનિવર્સિટીના અલગથી સ્ટોલ આપવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે પારુલ યુનિવર્સિટી, જેજી યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, સાથે સાથે CVM, SPEC, એની સાથે પારુલ યુનિવર્સિટી અને એપોલો યુનિવર્સિટી પણ છે. તો અહીંયા એક મુખ્યત્વે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જે હોય છે 12મા પછીના, એમને એક પ્રશ્ન એ હોય છે કે 12મા ધોરણ પછી કરવું શું. તો આ એક ખૂબ જ સુંદર પ્રયાસ JCI આણંદ દ્વારા કરવામાં આવેલો છે, જેમાં એક જ જગ્યાએ સ્ટુડન્ટ્સને બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. તેમને પોતાની કોઈ પણ ફિલ્ડમાં આગળ જવું હોય, ચાહે એન્જિનિયરિંગ હોય કે મેડિકલ ફિલ્ડ, એમને એક જ જગ્યાથી બધું અહીંયાથી એમને માહિતી મળી રહેશે. અને અહીંયા એમને જે પણ કોર્સ, કયો કોર્સ એમના માટે સારો છે, આગળ ભવિષ્ય કયા કોર્સમાં સારું છે, તે યુનિવર્સિટીના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ સાથે વાત કરી અને પોતાનું ડિસિઝન આગળ લઈ શકે છે. તો આ રીતના એક્સપો છે એને અમે આવકારીએ છીએ. જી સર, આપનું નામ? પ્રતિક દેસાઈ. પારુલ યુનિવર્સિટીમાં કયા કયા કોર્સિસ ચાલે છે? પારુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગથી લઈને મેનેજમેન્ટના કોર્સિસ છે, હ્યુમન આર્ટ્સના કોર્સિસ છે, ફાઇન આર્ટ્સના કોર્સિસ છે, પછી ડિઝાઇનિંગ છે. પારુલ યુનિવર્સિટીમાં કયા કોર્સિસ નથી એવું પૂછો તો સારું પડશે, કારણ કે પારુલ યુનિવર્સિટીમાં મોસ્ટલી બધા જ કોર્સિસ અવેલેબલ છે બધી જ ફિલ્ડ માટે. તો મેં કીધું એમ એન્જિનિયરિંગ છે, મેનેજમેન્ટ છે, આર્કિટેક્ચર છે, ડિઝાઇનિંગ છે, લો છે, પેરામેડિકલ કોર્સિસ છે, મેડિકલ કોર્સિસ છે, ફોર B ગ્રુપ, A ગ્રુપ, આર્ટ્સ માટે, કોમર્સ માટે, બધી ફિલ્ડ માટે ડિપ્લોમા કોર્સિસ પણ છે. તો પારુલ યુનિવર્સિટીની અંદર ઘણા બધા કોર્સિસ છે અને ઘણા બધા સ્ટુડન્ટને કવર કરી લે એ બધા કોર્સિસ પારુલ યુનિવર્સિટીમાં અવેલેબલ છે. જી, અને વિદ્યાર્થીઓને વાલીઓ અહીંયા આવે ને એમને ડાયરેક્ટ એડમિશન અહીંયાથી જ કરવું હોય તો શું એ પોસિબલ છે? જી, જરૂરથી પોસિબલ છે. ખાસ કરીને મારે એ જણાવવાનું કે પારુલ યુનિવર્સિટીની આણંદમાં એડમિશન ઓફિસ આવેલી છે. એમ કહેવા જો કે પારુલ યુનિવર્સિટીની એડમિશન ઓફિસ પેન ઇન્ડિયામાં આવેલી છે. એમાંની એક ઓફિસ આણંદમાં પણ છે, જે હોટલ Hની બાજુમાં કેરોસ કેમ્પસમાં છે. ત્યાં આગળ તમે ડાયરેક્ટ આવીને એડમિશન લઈ શકો છો. અને અત્યારે જે એજ્યુકેશન એક્સપો છે તેમાં પણ આવીને તમે ડાયરેક્ટ પારુલ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ છે અમે, અને એઝ અ રિજનલ હેડ પારુલ યુનિવર્સિટી તરફથી હું અહીંયા છું. તો પારુલ યુનિવર્સિટીમાં અગર તમારે કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું હોય તો તમે અહીંયા આવીને કાં તો આણંદની ઓફિસ પર આવીને ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરાવીને એડમિશન પ્રોસેસ ચાલુ કરી શકો છો. તો આપણી સાથે ઉપસ્થિત છે જિલ્લા શિક્ષણાધિકારી, તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે તે વાલીઓને અને આવનાર બેચના જે વિદ્યાર્થીઓ છે તેમને શું કહેવા માંગશે. જી મેડમ, તો આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, વાલીઓ માટે શું મેસેજ આપવા માંગશો અને આ આયોજન તમને કેવું લાગ્યું? JCI આણંદ દ્વારા ખૂબ સુંદર એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. એ ખરેખર ખૂબ જ શુભેચ્છાને કાબિલ છે. અને વધુમાં અહીંયા આગળ 9 કરતાં વધારે યુનિવર્સિટીઝ અને 30 કરતાં પણ વધુ કોલેજીસ પોતાને ત્યાં ચાલી રહેલા કોર્સિસ માટેની માહિતી, અને ખાસ કરીને ધોરણ 10 અને 12 હમણાં જેના રિઝલ્ટ આવ્યા છે, અને આ સમયમાં આયોજન એ વિદ્યાર્થીઓ માટે ખૂબ મદદરૂપ થવાનું છે. અને મારી તમારા દ્વારા તમામ વાલીને અને બાળકોને વિનંતી છે કે તમે તમારા બાળકને ભવિષ્યમાં શું બનાવવા માંગો છો. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણી નજીકની કોલેજીસમાં કે યુનિવર્સિટીમાં ખૂબ સારા કોર્સિસ ચાલતા હોય છે, પરંતુ બાળકોને એના વિશે માહિતી નથી હોતી. તો આ એક્સપો દ્વારા એ બાળકોને આ માહિતી મળશે. વાલી પણ પોતે અલગ અલગ પ્રકારની યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારના કોર્સ જોઈ અને કમ્પેરિઝન કરીને પણ પોતાના બાળકને ભવિષ્યમાં કઈ રીતે આગળ વધી શકે એના માટેનું ખૂબ સુંદર માર્ગદર્શન અહીંયા આગળથી મળી રહેશે. તે માટે JCI આણંદને હું ખૂબ જ આભાર માનું છું કે આણંદના આંગણે, જ્યારે આણંદ એક શિક્ષણનું હબ છે, જુદા જુદા પ્રકારની ઘણી બધી કોલેજીસ, ઘણા બધા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અહીંયા આગળ છે, ત્યારે ધોરણ 10 અને 12ના બાળકો માટે એમણે જે આયોજન કર્યું છે એ ખરેખર એમને પ્રશંસાને પાત્ર છે. અને તમારા દ્વારા તમામ વાલી અને બાળકોને હું કહું છું કે ભાઈ તમે પણ આ એક્સપોની મુલાકાત લો, યુનિવર્સિટી અને કોલેજીસ વિશે જાણો, અને એમાં અલગ અલગ પ્રકારના કોર્સમાં તમારે જેમાં જવું છે તેમાં એડમિશન લઈ અને ભવિષ્યમાં ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ. પેપર લીક થયું છે નીટનું, અને નવી તારીખો પણ જાહેર થઈ ગઈ છે. બાળકોના મનોબળ વધારવા માટે તમે શું કહેવા માંગશો? આમાં એવું હોય છે કે દરેક પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરતા હોય છે. લીક થયું છે એ તો હવે એને પાછળના ઘણા બધા કારણ હોઈ શકે, પરંતુ આપણે જેણે મહેનત કરેલી જ છે અને જેણે કદાચ મહેનત થોડી ઓછી પડી હશે, ભગવાને કદાચ એના માટે પણ આ કરી હોઈ શકે, તો ફરીથી આપણે મહેનત કરી લઈએ. અને આપણા જીવનમાં આ એક છેલ્લી પરીક્ષા નથી, તે પણ જરૂરી છે.
અને મહેનત કરી અને ફરી પરીક્ષા આપી અને ખૂબ સારું રિઝલ્ટ મેળવે તેવી પણ આપણે એને શુભેચ્છા આપીશું. તો અત્યારે અમની સાથે જેસીએ આણંદના પ્રમુખ શ્રી ઉમેશભાઈ શાહ અને એમની ટીમ હાજર છે. તો આપણે ઉમેશભાઈ શાહને જ પૂછીશું કે આ એક્સપો પાછળનું એક્સપોનું જે આયોજન કર્યું છે બરાબર, તો એ આયોજન પાછળ એમનું શું વિચારધારા રહી છે? તારીખ 16 અને 17 મે એટલે કે શનિવાર અને રવિવાર જેસી આણંદ દ્વારા મેગા એજ્યુકેશન એક્સપોનું આયોજિત કર્યા છે. તેનો મુખ્ય હેતુ છે કે એક જ છતની નીચે આપણે મલ્ટિપલ યુનિવર્સિટી આવેલ છે. અહીંયા ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હોય છે કે હવે શું એડમિશન ક્યાં લેવું, તો તેનો સચોટ ઉપાય અહીંયા એમને મળશે. અહીંયા તેમને કેરિયર ગાઈડલાઇન્સ, તેમને ક્યાં એડમિશન લેવું, વિવિધ કોર્સની માહિતી એ બધું જ અહીંયા મળી જશે. અહીંયા 30 કરતાં પણ વધુ કોલેજીસ અને યુનિવર્સિટી આવેલ છે.